3. સક્રિય વહન. અણુઓનું વહન સંકેન્દ્રણ ઢોળાસની વિરુદ્ધ અને શક્તિની મદદથી થતું હોય તો તેને સક્રિય વહન કહે છે. સક્રિય વહન પટલ પ્રોટીનની મદદથી થાય છે. આથી પટલમાં આવેલા વિવિધ પ્રકારના પ્રોટીન સક્રિય અને નિષ્ક્રિય એમ બંને પ્રકારના વહનમાં મહત્વનો ફાળો આપે છે. પંપ પ્રોટીનના બનેલા હોવાથી શક્તિનો ઉપયોગ કરી દ્રવ્યોને પટલની આરપાર પસાર થવા દે છે. આ અણુઓ દ્રવ્યોનું વહન નીચા સંકેન્દ્રણથી ઊંચા સંકેન્દ્રણ તરફ કરે છે. જ્યારે બધા જ પ્રોટીન વાહકોનો ઉપયોગ થાય છે ત્યારે વહનનો દર મહત્તમ થાય છે. ઉત્સેચકોની જેમ વાહક પ્રોટીન ચોક્કસ પ્રકારના દ્રવ્યોનું જ પટલની આરપાર વહન કરે છે. આ પ્રોટીન અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે, જે પ્રોટીનની બાજુની સાંકળો સાથે પ્રતિક્રિયા કરે છે. જુદી જુદી વહન પ્રક્રિયાઓની સરખામણી. ગુણધર્મ: સાદું પ્રસરણ, સાનુકૂલિત વહન, સક્રિય વહન. 1. પટલમય પ્રોટીન. ના, હા, હા. 2. વહનની સાંદ્રતા. ના, હા, હા. 3. ખૂબ જ પસંદગીમાન. ના, હા, હા. 4. શક્તિની આવશ્યકતા. ના, ના, હા. 5. ચઢાણવાળું વહન. ના, ના, હા.